નમસ્કાર દર્શક મિત્રો. કરુણા ફાઉન્ડેશનના વિશેષ કાર્યક્રમ યૌવન વિંજે પાકમાં આપનું સ્વાગત. આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, આ કાર્યક્રમમાં આપણે યુવાનોને, ખાસ કરીને જે યુવા વિદ્યાર્થીઓ છે, એ અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિમાં પોતાનું પ્રદાન કરતા હોય છે. એમાં એમણે કંઈક વિશેષ પ્રદાન કર્યું હોય, વિશેષ સિદ્ધિ હાંસલ કરી હોય, એવા વિદ્યાર્થીઓને આપણે આ પ્લેટફોર્મ પર બોલાવીએ છીએ ને એમની જે સિદ્ધિઓ છે એમના વિશે આપણે એમના મોઢેથી જ વાતો સાંભળીએ છીએ. તો આજે મારી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના એક અધ્યાપક અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. એ વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં, અભ્યાસ સિવાયના ક્ષેત્રમાં પણ સિદ્ધિ હાંસલ કરી છે. તો સૌથી પહેલા તો ભવનના અધ્યાપક પ્રોફેસર ડોક્ટર તારાબેન દોશી મારી સાથે ઉપસ્થિત છે. તારાબેન અને વિદ્યાર્થીઓ, આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. તારાબેન, સૌથી પહેલા તો થોડું ભવન વિશે વાત કરો કે આપણે ખાસ કરીને જે રીતે તમે અભ્યાસ તો સરસ કરાવો છો, સાથે સાથે જે સમાજ માટે જે કામ કરો છો, એટલે સવાઈ સેવા કરો છો એવું હું કહીશ. તો ખાસ કરીને જે માનસિક શાંતિના પ્રશ્નો હોય છે, તમે જે રીતે કાઉન્સેલિંગ કરો છો, તમે કોરોના વખતે ને એ પછી પણ જે રીતે કામ કરો છો, તો ભવનની થોડી પ્રવૃત્તિઓ અને આ વિદ્યાર્થીઓ આજે આવ્યા છે તો એમની પણ થોડી વાત વર્ણવી અને પછી આપણે વિદ્યાર્થીઓ સુધી એમના મોઢેથી વાતો સાંભળશું. ધરબેન, પેલા આપ જણાવો. નમસ્કાર. સૌથી પહેલા તો જે આ કાર્ય કરવામાં આવેલું છે કે વિદ્યાર્થીની સિદ્ધિઓને બિરદાવવી એ જી, ખૂબ જ સ્તુત્ય કાર્ય છે ને ખૂબ જ ઉમદા કાર્ય છે. થેન્ક યુ. કારણ કે વિદ્યાર્થીઓને પણ ક્યાંક એવું હોતું હોય છે કે અમારા કાર્યને કોઈક બિરદાવે. જી, અને એ કાર્યને માત્ર જ્યારે ફેમિલી બિરદાવે અને એના શિક્ષકો કે સમાજ એની નોંધ પણ ન લે તો ત્યારે પણ વિદ્યાર્થી ઘણીવાર નાખુપાસ થતા હોય છે. બરાબર. અને સમાજ નોંધ લે પણ ક્યારેક પરિવાર નોંધ ન લે તો એનાથી પણ વિદ્યાર્થીઓ હતાશ થતા હોય છે. તો વિદ્યાર્થીઓની આ સિદ્ધિને સમાજની સુધી પહોંચાડવા માટેનું જે આ પગલું છે ઘણું આવકારદાયક છે. જી, અને એમાં અમારા ભવનના વિદ્યાર્થીઓનો જ્યારે સમાવેશ કરવામાં આવ્યો છે તો સમગ્ર ભવન વતી અધ્યાપકો વતી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. હવે અમારા ભવનની હું વાત કરું તો કોવિડ સમયથી જી, અમારું ભવન જે છે એ સતત સમાજકીય પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે. બરાબર. કારણ કે કોવિડ વખતે એક તો રોગ એવો હતો કે જ્યારે લોકોને ઘરની અંદર રહેવાનું હતું જી, અને જ્યાં જ્યાં વ્યક્તિ છે ત્યાં ત્યાં મન છે અને બરાબર. જ્યાં જ્યાં મન છે ત્યાં ત્યાં મનોવિજ્ઞાન છે. જી, તો એ જ વસ્તુને ધ્યાનમાં રાખી કે માણસ જે છે સમાજની વચ્ચે રહેવા ટેવાયેલો છે જી, અને એ જ માણસને જ્યારે ઘરમાં પુરાવાનો વારો આવ્યો હતો, પોતાના સ્વજનોને ક્યાંક ગુમાવી દેવાનો સમય આવ્યો હતો, તો ત્યારે એ માનસિક રીતે ભાંગી ન પડે તો એના માટે મનોવિજ્ઞાન ભવને એ પોતાની સામાજિક જવાબદારી સ્વીકારી અને કાઉન્સેલિંગની સેવા કરવાનું શરૂ કર્યું. બરાબર. કારણ કે મનોવિજ્ઞાન એ અમે એવું માનીએ છીએ કે માત્ર ચાર દિવાલની અંદર રહી અને વર્ગખંડ પૂરતો વિષય નથી. હમ, મનોવિજ્ઞાન એ ફિલ્ડમાં જઈને સમજવાનો અને લોકોને સમજાવવાનો વિષય છે. બરાબર. તો અત્યાર સુધીમાં લગભગ લાખ લોકોથી પણ વધારે લોકોનું મનોવૈજ્ઞાનિક સલાહ એ વાહ, આપવામાં આવી છે. ક્યાં વાત, વાહ. એના કારણે 2 કલેક્ટર દ્વારા એ ભવનનું અને ભવનના અધ્યાપકોનું સન્માન પણ કરવામાં આવ્યું છે. હમ, સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ જે છે એ પણ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા વાહ, છે વાહ. કે કોવિડ સમયે સૌથી વધારે સાયકોલોજીકલ આર્ટિકલ અને સર્વે કરી અને એનો એક વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો. જી, સાયન્સ ફેર વિશે બધાએ સાંભળેલું હોય છે કે વિજ્ઞાન મેળો થાય છે. બરાબર. પણ એ જ અંગેનો મનોવિજ્ઞાન મેળો કે જે ઇન્ડિયા લેવલે ફર્સ્ટ ટાઈમ એ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવ્યો. જી, તો એના માટે પણ એક વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો હતો. હમ, અને તાજેતરની અંદર જ સૌથી વધારે અગત્યનું સ્વાસ્થ્ય એ માનસિક સ્વાસ્થ્ય હમ, એની અંદર 45,000 થી પણ વધારે લોકોને જોડી અને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે માનસિક સ્વાસ્થ્ય વિશેનો પણ એક રેકોર્ડ બનાવવામાં આવ્યો. તો બરાબર. આવા 3 અલગ અલગ વર્લ્ડ રેકોર્ડ જે છે એ પણ ભવનને પ્રાપ્ત થયા છે અને એમાં અમારા વિદ્યાર્થીઓનો બહુ મોટો ફાળો રહેલો છે. જી, આ ઉપરાંત હાલની તકે પણ વિના મૂલ્યે રોજ સવારે 2 કલાક અને સાંજે 2 કલાક એ કોઈ પણ માનસિક સમસ્યાથી પીડાતા લોકોનું કાઉન્સેલિંગ એ કરવામાં આવતું હોય છે. બરાબર. વિદ્યાર્થીઓની અંદર માત્ર શિક્ષણ નહીં પણ એ સિવાયના પણ ગુણો વિકસિત થાય હમ, અને ખાસ ભારતીય પરંપરા જળવાઈ રહે એ હેતુસર અલગ અલગ પ્રવૃત્તિઓ એ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં સતત થતી આવે છે. વાહ, એટલે માત્ર શૈક્ષણિક નહીં, સામાજિક કાર્ય, નૈતિક કાર્ય અને લોકોને માનસિક રીતે મજબૂત કરવાનું કાર્ય એ ભવન સતત કરતું રહ્યું છે અને એ કાર્યની અંદર એ અમને અમારા યુનિવર્સિટીના સત્તાધીશોનો પણ ફાળો રહ્યો છે, એમની પણ મદદ મળી છે. હમ, સામાજિક આગેવાનોએ પણ અમને મદદ કરી છે અને ખાસ અમારા હૃદયસમા વિદ્યાર્થીઓ એ પણ આ પ્રવૃત્તિઓમાં સતત જોડાયેલા રહ્યા છે. ક્યાં વાત. તારાબેન, સરસ વાત કરી અને તમારા ભવને જે રીતે કામ કર્યું છે, જે રીતે વર્લ્ડ રેકોર્ડ કર્યા છે,
અને અત્યારે પણ તમે દરરોજ 2 કલાક જે રીતે સવાર સાંજ કાઉન્સેલિંગ કરો છો એ તો અદ્ભુત બાબત છે, કારણ કે તમારું બેઝિકલી કામ તો શિક્ષણ આપવાનું છે, એજ્યુકેશન છે, એકેડેમિક છે, પણ એના ઉપરાંત પણ તમે સમાજ માટે સરસ પ્રવૃત્તિ કરો છો અને એવા વાતાવરણમાંથી તૈયાર થયેલા એવા વાતાવરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા આપણી પાસે આવ્યા છે, મારી સાથે ઉપસ્થિત છે, તો દરેક વિદ્યાર્થીઓની વાત આપણે સાંભળશું, એમની સિદ્ધિને આપણે બિરદાવશું. અને દર્શક મિત્રો, આપ પણ ખાસ ધ્યાનથી સાંભળજો. કેટલા નાના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં તો કામ કર્યું છે, અભ્યાસેતર પ્રવૃત્તિ જેને કહેવાય એમાં પણ સરસ એવું કામ કર્યું છે. આ બાજુ મારી જમણી બાજુ જે બેઠા છે એક વિદ્યાર્થી, ત્યાંથી આપણે શરૂ કરીએ. આ 3 વિદ્યાર્થીઓ દર્શક મિત્રો એ અભ્યાસની સાથે એટલે જે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ તો છે જ, ત્રણેય વિદ્યાર્થીનીઓ, એમની સાથે એમનું સંગીતમાં પણ પ્રદાન છે. એટલે એ ત્રણેય વિદ્યાર્થીનીઓને વારાફરતી હું એક પછી એકને વિનંતી કરીશ પોતાનો પરિચય આપે અને પોતાનું જે પ્રદાન છે એના વિશે પણ થોડી વાત કરે. જી નમસ્કાર. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હું ઉન્નતિ દેસાઈ. હાલમાં હું MM માં અભ્યાસ કરું છું. બરાબર. ભરતનાટ્યમ મારી શોખની વાત કરું જો ભરતનાટ્યમ અને ગાવા. ભરતનાટ્યમ હું જ્યારે 8 વર્ષની હતી ત્યારથી મેં શીખવાનું શરૂ કર્યું હતું. વાહ. ભરતનાટ્યમના મારા નૃત્યના ગુરુ શ્રીમતી પૂર્વીબેન શેઠ, જેમની પાસેથી મેં ભરતનાટ્યમની શિક્ષા પ્રાપ્ત કરી. ભરતનાટ્યમમાં મેં વિશારદ પૂર્ણ કર્યું છે અને ભરતનાટ્યમમાં મેં 14 વર્ષની વયે આરંગેટ્રમ પણ કર્યું છે. વાહ વાહ વાહ. કલા ઉત્સવ અને કલા મહાકુંભ તથા યુવા ઉત્સવમાં યોજાતી વિવિધ સ્પર્ધાઓ, જેમાં શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ સ્પર્ધામાં સતત 3 વર્ષ પ્રાદેશિક સ્તરે તથા રાજ્ય સ્તરે નંબર મેળવ્યા છે. વાહ વાહ. હવે હું મારી સાંગીતિક ક્ષેત્રની વાત કરું જી તો સંગીતમાં હાલમાં યોજાયેલ મોન્સૂન મ્યુઝિક ફેસ્ટમાં મને મારી પ્રસ્તુતિ રજૂ કરવાની તક મળી હતી. તેમજ 89.6 FM દ્વારા મને રેડિયો આર્ટિસ્ટનું બિરુદ મળ્યું છે. વાહ વાહ. તેમજ કલા મહાકુંભમાં ઝોન લેવલે પ્રથમ ક્રમાંક, સમગ્ર રાજકોટમાં પ્રથમ ક્રમાંક વાહ. તેમજ રાજ્ય સ્તરે પણ પ્રથમ ક્રમાંક મેળવી હું વિજેતા બની છું. વાહ. તેમજ યુવા ઉત્સવ દ્વારા આયોજિત સુગમ સંગીત સ્પર્ધામાં સમગ્ર રાજકોટમાં તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. તેમજ હું મારી શિક્ષણ ક્ષેત્રની વાત કરું જી તો ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મેં મારું સંશોધન કાર્ય રજૂ કર્યું હતું, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી જી ભૂપેન્દ્રભાઈ પટેલની સમક્ષ મને પ્રાર્થના ગાવાની તક મળી હતી. ક્યાં વાત. તેમજ વાહ. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સમક્ષ પણ મને મારી પ્રસ્તુતિ કરવાની તક મળી છે. જી આમ જ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં નવરાત્રી દરમિયાન યોજાયેલ વેલ ડ્રેસ કોમ્પિટિશનમાં પણ 3rd રેન્ક તથા પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન, જેમાં મારો ટોપિક હતો પ્લે થેરાપી, જેમાં પણ મેં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. વાહ. આમ NCERT ન્યૂ દિલ્હી આયોજિત કલા ઉત્સવ સ્પર્ધામાં સુગમ સંગીતમાં સમગ્ર રાજકોટમાં પ્રથમ ક્રમાંક, નવદુર્ગા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં સંસ્કૃત રાસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક તેમજ પ્રણવાનંદ સંસ્કૃત ભવન સ્પર્ધામાં સંસ્કૃત ગાનમાં પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આમ વાહ. મારા શાળાના અભ્યાસ દરમિયાન કુલ 15 શિલ્ડ મેળવ્યા છે. મારા મતે ભણવાની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ કરવાથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થતો હોય છે. વ્યક્તિની અંદર એની જે સર્જનાત્મકતા હોય છે, તેમની આંતરિક શક્તિ હોય છે, તેમને બહાર લાવવાની તક મળે છે. ક્યાં વાત. જો વિદ્યાર્થીની એની ઉંમર કરતા તો કદાચ એના નંબર વધુ જગ્યાએ આવ્યા છે, આપણને એટલું તો જાણવા મળ્યું. અચ્છા, આગળ ઉપર જે વિદ્યાર્થીની બેઠા છે એમને નમસ્કાર. પોતાની વાત કરે. નમસ્કાર, મારું નામ છે વણઝારિયા સરોજ અને હું મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની છું. જો હું મારી સિદ્ધિઓની વાત કરું તો મેં ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અને તેમાં લોંગ જમ્પમાં મારો પ્રથમ રેન્ક આવેલો છે. ત્યારબાદ જિલ્લા કક્ષાની જે શાળા કક્ષાએ સ્પર્ધા યોજાઈ હતી તેમાં એક કબડ્ડીની ટીમ હતી, તેમાં પણ અમારી ટીમે પ્રથમ રેન્ક મેળવેલો છે. ત્યાર પછી હું કોલેજ કક્ષાએ જે શ્લોકગાન જિલ્લા કક્ષાની સ્પર્ધા હતી તેમાં પણ મારો પ્રથમ રેન્ક આવેલો છે. બરાબર. ત્યારબાદ હું વાત કરું તો સંગીત જગતમાં જ્યાં રાજ્ય કક્ષાની એક ગાયનની સ્પર્ધા હતી તેમાં પણ મેં પ્રથમ રેન્ક મેળવ્યો છે. ત્યારબાદ મેં SPC એટલે કે સ્ટુડન્ટ પોલીસ કેડેટનો પણ કોર્સ કરેલો છે. યુનિવર્સિટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં જે યોજાતી સ્પર્ધાઓ હોય છે તેમાં પણ મારું પ્રતિનિધિત્વ રહ્યું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેર સેન્ટર દ્વારા રાજ્ય કક્ષાની જે સ્પર્ધા હતી તેમાં પણ મારું ખૂબ સારું પ્રતિનિધિત્વ રહ્યું છે. ઉપરાંત જિલ્લા કક્ષાએ યોજાયેલી ગ્રુપ ડિસ્કશન જે એન્વાયરમેન્ટ ઉપર હતી તેમાં પણ મારું પ્રતિનિધિત્વ રહ્યું છે. સ્કિલ ડેવલપમેન્ટ જે એક કોર્સ આવે છે તેમાં પણ મેં એક સારું
રેન્કે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. ગુજરાત જીકે ક્વિઝ દ્વારા જે યોજના બહાર પાડવામાં આવેલી હોય છે તેમાં પણ મેં સારા રેન્કે પાસ કર્યું છે. આમ જ હું માનું છું કે જે આપણે શિક્ષણની સાથે સાથે બીજી પણ પોતામાં રહેલી સ્કિલ આપણે ડેવલપ કરી શકીએ છીએ અને આપણામાં રહેલી તર્ક અને કેળવણીને પ્રાપ્ત કરી શકીએ છીએ. થેન્ક યુ. વાહ વાહ. આગળ તો. નમસ્કાર, મારું નામ સાકરિયા અરુણા વિજીભાઈ છે. હું મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં MA નો અભ્યાસ કરું છું. હમ. મારી સિદ્ધિઓ વિશે આપને જણાવું તો યુવા ઉત્સવ દરમિયાન જે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, તેમાં મેં લોકગીત, લગ્ન ગીત જેવા ગીતો ગાઈને મેં સન્માન પ્રાપ્ત કરેલું છે. વાહ. ત્યારબાદ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય ખોખોની ટીમમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. વાહ. મનોવિજ્ઞાન ભવનમાં સંસ્કૃતિ જળવાઈ રહે તે અંતર્ગત ગરબા ડેકોરેશન કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મેં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલો હતો. વાહ. NSS કેમ્પમાં જોડાઈને વિવિધ વિસ્તારોમાં જઈને સફાઈ કામ અને સામાજિક સેવાઓ પૂરી કરેલી છે. હમ. મનોવિજ્ઞાન ભવનમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયેલો છે, જેમાં મેં ભાગ લીધેલો છે. વાહ વાહ. દોસ્તો તમે જુઓ છો ને કે એક વિદ્યાર્થીમાં અભ્યાસ ઉપરાંત એક કરતા વધુ પ્રકારની ટેલેન્ટ, એમાં સ્પોર્ટ્સમાં પણ એ લોકો આગળ છે, પોતાના કામમાં પણ આગળ છે, સંગીતમાં આગળ છે, નૃત્યમાં આગળ છે, સેવા પ્રવૃત્તિમાં આગળ છે. એ જ દોરને આપણે આગળ ચલાવીએ. આગળ ઉપરની વિદ્યાર્થીનું પણ પોતાનો પરિચય અને પોતાની સિદ્ધિ વર્ણવશે. મારું નામ બારડ કુસુમ. હું મહર્ષિ મનોવિજ્ઞાન ભવન અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરું છું. જી. અત્યાર સુધીની મારી સિદ્ધિઓ વિશે હું જણાવું તો મેં ખેલ મહાકુંભમાં પણ ભાગ લીધો હતો. હમ. 3 વર્ષ સુધી મેં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. વાહ. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં મેં 4 વર્ષ સુધી ભાગ લીધેલો અને તેમાં મેં 3 વર્ષ પ્રથમ રેન્ક પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ શાળા કક્ષાએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પણ જિલ્લા કક્ષાના કલેક્ટર આવ્યા હતા અને મેં એમાં પણ વક્તૃત્વ સ્પર્ધાનું જે આયોજન થયેલું હતું તેમાં મેં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરેલ છે. વાહ. ત્યારબાદ હું આગળ જણાવું તો હું NSS ની સભ્ય રહી ચૂકી છું. એમાં NSS ના અમે અલગ અલગ કેમ્પ કરેલા હતા અને ગામડે ગામડે જઈને અલગ અલગ લોકો સુધી અમે ઘણી બધી માહિતી પણ એકઠી કરી હતી અને એમાં અમે પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરીને લોકો પાસેથી ઘણી પ્રશ્નાવલી ભરાવી હતી અને લોકોનો મત સમાજ વિશે, બેટી બચાવો બેટી પઢાઓ વિશે અને આ અંતર્ગત આપણે બીજી જોઈએ તો લોકો વિશેના લોકોના મત કેવા અલગ અલગ છે તેના વિશેની પણ અમે ઘણી બધી માહિતી એકઠી કરી. બરાબર. નમસ્કાર, મારું નામ બેડિયા નિહાલ છે. હું મહર્ષિ મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરું છું. તેમજ અમારા વિજ્ઞાન ભવનમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેમાં નવરાત્રીમાં મેં બેસ્ટ ખેલૈયા તરીકે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. વાહ. તેમજ મેં ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ ભાગ લીધો છે. જો મારી શાળા કક્ષાની સિદ્ધિઓની વાત કરું તો મેં ગરબા સ્પર્ધામાં પ્રાચીન ગરબા સ્પર્ધામાં મેં ઓપન એજ કેટેગરીમાં રાજ્ય કક્ષા સુધી મેં ભાગ લીધો હતો અને ખેલ મહાકુંભમાં પણ દોડ જેવી એથ્લેટિક્સ ગેમમાં મેં જિલ્લા કક્ષા સુધી ભાગ લીધો હતો. તે ઉપરાંત મહાકુંભમાં મેં તો લાંબી કૂદ, યોગ જેવી વિવિધ રમતોમાં પણ ભાગ લીધો હતો. તેમજ મારી અભ્યાસની સાથે સાથે જો હું મારી શોખની વાત કરું તો તેમજ મેં નિકોન આર્ટ અને મંડાલા આર્ટ પણ શીખેલું છે. તેમજ મેં વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રવૃત્તિમાં મેં NSS માં સભ્ય રહી ચૂકી છું. તેમજ તેમાં વિવિધ ગામડાઓમાં જઈને લોકોને જાગૃતિ મળે તે માટેના વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ રાઠોડ સેજલ છે. હું PGDCC માં મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરું છું. મારી સિદ્ધિઓની વાત કરું તો મેં ખેલ મહાકુંભમાં કરાટેમાં મેં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરેલો છે તથા શાળા કક્ષાએ મેં અર્હાટિક અને બેઝિક યોગાના કોર્સ પણ કરેલા છે, જેમાં તમને ખ્યાલ આવે કે તમારા શરીરની ઓરા જેનાથી તમારા શરીરના અને માનસિકના રોગો કેવી રીતે આપણે એને ચેન્જીસ કરી શકીએ, તમારું વ્યક્તિત્વ કેવી રીતે બદલાવી શકીએ, એના ઉપર મેં શિબિર કરેલી છે. તે ઉપરાંત મેં યુથ ફેસ્ટિવલમાં પણ ગરબા સ્પર્ધામાં ભાગ લીધેલો હતો. સાથે સાથે અમારા ભવનમાં ગરબા સ્પર્ધા કરવામાં આવી હતી. તેમાં મને વેલ ડ્રેસિંગ માટે દ્વિતીય ક્રમાંક મેળવેલો છે. સાથે સાથે મેં ઇન્ટરનેશનલ અને નેશનલ કોન્ફરન્સ અને વર્કશોપ પણ કરેલા છે અને હું NSS ની પણ સભ્ય રહેલી છું, જેમાં મેં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં સફાઈ કાર્યક્રમ અને વોલ પેઇન્ટિંગ પણ કરેલું છે. થેન્ક યુ.
નમસ્કાર, મારું નામ બારિયા પ્રજ્ઞા છે. હું PGDCC માં અભ્યાસ કરું છું. અને જો હું મારી સિદ્ધિની વાત કરું તો વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન અને નવદુર્ગા ટ્રસ્ટ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હમ. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં અનુસ્નાતક કક્ષાએ મારો પ્રથમ નંબર આવેલો છે. વાહ. ત્યારબાદ પોસ્ટર મેકિંગમાં મારે થેરાપી પ્લે થેરાપી હતી, જે ખાસ કરીને 3 થી 12 વર્ષના જે બાળકો હોય તેના માટે વધારે પડતું ઉપયોગી હોય છે, હમ. જેમાં મેં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. બરાબર. અને ત્યારબાદ મેં એક સમાજમાં જાગૃતિ આવી શકે તેના માટે એક સંશોધન કાર્ય કરેલું હતું, જેમાં યુવાનો અને યુવતીઓમાં આવેગિક પરિપક્વતા અને આત્મહત્યા વૃત્તિ વિશેનું હતું. હમ. ખાસ કરીને અત્યારે આપણે જોઈએ છીએ કે યુવાનોમાં સહનશક્તિનો વધારે પડતો અભાવ છે, અથવા નાની એવી બાબતમાં વધારે પડતો તાત્કાલિક રિએક્શન આપી દેતા હોય છે. હમ. જેમાં પુરુષોમાં આત્મહત્યા વૃત્તિ વધારે પડતી જોવા મળે છે, કેમ કે અત્યારે યુવાનોને ઘણી બધી સમસ્યા હોય છે, હમ. અથવા પોતાના આવેગો તે સ્ત્રીની સમક્ષ ફટાફટ રજૂ કરી શકતા નથી. પોતાના જે આવેગો હોય છે તે પોતાના મનની અંદર જ દબાવી રાખતા હોય છે. બરાબર. અને થોડીક તેની આર્થિક સમસ્યાઓ અને સામાજિક સમસ્યાઓ પણ વધારે તેનામાં અસર કરતી હોય છે. હમ. જેની વિવિધ મીડિયાએ અને વિવિધ વર્તમાનપત્રોએ પણ નોંધ લીધી છે. વાહ. ત્યારબાદ હું શૈક્ષણિક કાર્યની સાથે સાથે આપણે જો બીજી ઇતર પ્રવૃત્તિ કરવામાં આવે તો પણ આપણો સર્વાંગી વિકાસ સારો એવો થઈ શકે છે. જેમાં મેં રમતગમત ક્ષેત્રે બેઝબોલમાં નેશનલ કક્ષાએ 2 વખત પસંદગી થયેલું છું. વાહ. અને ડોઝબોલમાં જે મધ્યપ્રદેશ જે મુકામે જે સ્પર્ધા યોજાઈ હતી હમ. તેમાં મેં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલું છે. વાહ. ત્યારબાદ છત્તીસગઢ મુકામે ડોઝબોલમાં મેં સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કરેલું છે. ક્યાં વાત. Thank વાહ. you. નમસ્કાર, મારું નામ મિઝિલા રિંકલ છે. હું મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર્સમાં અભ્યાસ કરું છું. જો હું મને મળેલી સિદ્ધિઓની વાત કરું તો સૌપ્રથમ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કેમ્પ દ્વારા હમ. અમારા મનોવિજ્ઞાન ભવન દ્વારા તથા શ્રી નવદુર્ગા એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, હમ. જેમાં મારો દ્વિતીય ક્રમાંક આવેલો છે. વાહ. ત્યારબાદ પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે અમારા ભવન દ્વારા આયોજિત ગણેશ ચતુર્થી રેસ કોમ્પિટિશન રાખવામાં આવેલો હતો, જેમાં પણ મારો બીજો નંબર આવેલો છે. અને તે ઉપરાંત ગરબા ડેકોરેશન સ્પર્ધાનું પણ આયોજન કરેલું હતું, જેમાં પણ મારો દ્વિતીય ક્રમાંક આવેલો છે. ત્યારબાદ મેં સ્કિલ ક્લાસ કરેલા છે અને કોમ્પ્યુટર ક્લાસ કરેલા છે, જેમાં પણ મારો દ્વિતીય ક્રમાંક આવેલો છે. વાહ. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આંતર શાળા ટેલેન્ટ સ્પર્ધા, જેમાં પણ મેં ભાગ લીધેલો છે. તેમાં મારો ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક આવેલો છે તાલુકા લેવલે. વાહ. ત્યારબાદ સ્કૂલે વિશ્વ વસ્તી દિન ગણતરી દ્વારા એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પણ મારો પ્રથમ ક્રમાંક આવેલો છે. અને આ ઉપરાંત અંતાક્ષરી સ્પર્ધામાં પણ મારો પ્રથમ ક્રમ આવેલો છે. તે ઉપરાંત બીઆરસી દ્વારા રમોત્સવમાં ખોખો ટીમનો અમારો નંબર જિલ્લા કક્ષાએ આવેલો છે. હમ. ત્યારબાદ હાલમાં જે G3Q ની એક્ઝામ ક્વિઝ નું આયોજન રાજ્ય કક્ષાએ કરેલું છે, તેમાં પણ મેં પાર્ટિસિપેટ કરેલ છે. ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓ જેવી કે સ્વામી વિવેકાનંદ સ્વાધ્યાય માળા ને ક્વિઝમાં પણ મેં ભાગ લીધેલો છે. જ્યાં સુધી સ્પર્ધા પ્રત્યે મારું માનવું છે કે વિદ્યાર્થીઓની પ્રેરણા અને પૂરી પાડવા અને વિદ્યાર્થીઓમાં જે શ્રેષ્ઠતા છે તે વધારવા માટે સ્પર્ધાનું આયોજન કરવું જરૂરી છે. પરંતુ હા, જે વિદ્યાર્થીઓનો નંબર આવેલો છે અથવા તેને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે. હમ. થેન્ક યુ. વાહ વાહ. વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ કેટલી સરસ વાત કર્યા છે, અને મલ્ટી ટેલેન્ટેડ જેને કહેવાય એ પ્રકારના આ બધા વિદ્યાર્થીઓ છે. ધારાબેન, થોડા સમય પહેલા તમે જયારે તમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ દૂષણ સાહેબ ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા, ત્યારે મેં એક તમને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી પાસે કોઈ જાદુઈ છડી છે કે તમે આમ ફેરવો છો તો બધું સમૂહ સૂત્રું થઈ. તમે વિદ્યાર્થી ઉપર કંઈક જાદુઈ છડી ફેરવી લાગે છે કે આ લોકો બધા પહેલા બીજા નંબર વાળા જ છે બધા. જી, આગળ ઉપર હવે આ બાજુથી આપણે શરૂ કરશું, જમણી બાજુથી, અને ત્યાંથી વિદ્યાર્થીઓ પોતાનો પરિચય આપશે, પોતાની સિદ્ધિ વર્ણવશે. ઘણા લોકો માનસિક સમસ્યાઓથી પીડાતા હોય છે. હમ. સામાજિક જાગૃતિ માટે મેં વિવિધ સર્વે કરેલા છે, જેમાં વર્તમાનપત્રો અને મીડિયા દ્વારા નોંધ લેવામાં આવી છે. બરાબર. અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય છે તેમાં જુદી જુદી પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ
વર્ષ દરમિયાન કરવામાં આવતી હોય છે, જેમાં મને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ મળેલ છે. વાહ. માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે અમારા ભવને એક વર્લ્ડ રેકોર્ડ કરેલો છે, જેમાં મારું પ્રતિનિધિત્વ રહેલું છે. વાહ. એક પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરેલું છે, જેમાં મારી ટીમનો પ્રથમ ક્રમ આવેલો છે. હમ. NSSમાં એક વોલેન્ટિયર તરીકે મેં ભૂમિકા ભજવી છે, જેમાં જુદા જુદા ગામડાઓમાં જઈને કેમ્પ કરી, કાર્યક્રમો કરી અને સામાજિક સેવાઓ કરી છે, જેમાં મને બેસ્ટ વોલેન્ટિયરનો એવોર્ડ મળેલો છે. આપણો જે વારસો છે, એ સંસ્કૃતિ છે, એ અત્યારે લુપ્ત થતી જોવા મળે છે, તો એ સંસ્કૃતિ અને વારસો જળવાઈ રહે તે માટે ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગરબા ડેકોરેશનમાં મારો પ્રથમ ક્રમ આવેલો છે. એક માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, તેમાં મેં પાર્ટિસિપેટ કરેલું છે. પોઝિટિવ ઓબ્ઝર્વેશન દ્વારા વિદ્યાર્થીઓની જુદી જુદી સમસ્યાઓ છે એના સારા જવાબો આપવા પર મને એક મેડલ પ્રાપ્ત થયેલું છે. આવી રીતે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરી, સ્પર્ધાઓ કરી અને વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ થઈ શકે છે. વાહ વાહ. નમસ્કાર, મારું નામ મોળેકરા હિતેશ છે. હું મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરું છું. જો અહીં મારી સિદ્ધિઓની વાત કરવામાં આવે તો શાળા કક્ષાએ મને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો. વાહ. ત્યારબાદ એક સંસ્થા દ્વારા રુદ્રાક્ષ મળતા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં મેં 40 થી વધારે વ્યાખ્યાનો સાંભળી અને મારી અંદર ઘણું બધું જ્ઞાન અને એમાંથી પણ ઘણું બધું મને શીખવા મળ્યું છે. બરાબર. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત જે વર્લ્ડ રેકોર્ડ મેળવેલો છે તેમાં પણ મેં ભાગ લીધેલો છે. પછી કોરોના સમય દરમિયાન કોરોના વોરિયર તરીકે પણ મને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ પ્રાપ્ત થયેલું છે. ક્યાં વાત. વાહ. અને હાલમાં હું અભ્યાસની સાથે સાથે એક સંસ્થામાં નોકરી કરતા મારી ફરજ બજાવું છું અને નોકરી કરતાની સાથે મારા અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ પણ હું જાતે જ પૂરો ક્યાં પાડું વાત. છું. વાહ. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું માનવું હોય છે કે અભ્યાસની સાથે કોઈ અન્ય કાર્ય અથવા તો ઇતર પ્રવૃત્તિ કે નોકરી કે કાર્ય કરવામાં આવે તો અભ્યાસ પર તેની નકારાત્મક અસર પડે છે, પણ એવું નથી. જો આપણે મહેનત હોય અને આપણે બંનેમાં ધ્યાન સરખું આપી શકીએ તો આપણે બધું શક્ય બની શકે. હું દિવસ દરમિયાન અભ્યાસમાં અને રાત્રિ દરમિયાન નોકરી પર મારી ફરજ બજાવી ગયો અને અભ્યાસમાં પણ ઘણી બધી પ્રગતિ કરી છે અને સંસ્થામાં પણ વ્યવસ્થિત રીતે કામગીરી કરવા બદલ મને સમાજ ક્ષેત્રે સન્માનિત પણ કરવામાં આવ્યું. ક્યાં વાત. વાહ દોસ્ત. નમસ્કાર, મારું નામ જયા પ્રવીણા છે અને મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં MM અભ્યાસ કરું છું. મેં કોલેજ કક્ષાએ જ્યારે કોરોના સમય હતો ત્યારે કોરોના અંગેની કવિતા લખીને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. વાહ. ત્યારબાદ શાળા કક્ષાએ અને કોલેજ કક્ષાએ નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. બરાબર. પહેલેથી જ કવિતા અને લેખન સ્પર્ધામાં મને ખૂબ જ રસ છે. ત્યારબાદ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા પોસ્ટર મેકિંગનું એક આયોજન કરવામાં આવેલું હતું. સ્પર્ધામાં પણ મારી ટીમનો નૃત્ય નંબર આવેલ છે. ત્યારબાદ શિક્ષણ અને સાયબર સિકનેસ સિન્ડ્રોમ કે જેને આપણે વર્ચ્યુઅલ રિયાલિટી અને ડિજિટલ મોશન સિકનેસ પણ કહી શકાય કે અત્યારના યુવાનો હોય છે એ કેમ એક સ્ક્રીન સાથે સતત જોડાયેલા રહે છે અને તેના કારણે તેને સતત વારંવાર માથું દુખવું, ઉબકા આવવા, ઉલટી થવી જેવી સમસ્યાઓ થાય છે. બરાબર. તેના વિશે પણ મેં આર્ટિકલો લખેલા છે અને જે આર્ટિકલની નોંધ વિવિધ સમાચાર પત્રો દ્વારા પણ લેવામાં આવેલ છે. વાહ. ત્યારબાદ મેં CCDC દિલ્હી દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવેલો હતો કે જેમના ટીમ મેમ્બર તરીકે મારી પસંદગી થયેલ હતી અને તેમાં પણ મને સારો એવો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. ત્યારબાદ હું જો શૈક્ષણિક વાત કરું તો મને શાળામાં સારી એવી વિદ્યાર્થી તરીકેનો પણ એક એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. હું એવું માનું છું કે એક કલાકાર, એક લેખક કે કોઈ એવી વ્યક્તિ છે કે જેને સર્જનાત્મક પ્રવૃત્તિમાં ખૂબ રસ હોય છે તે જ આપણા દેશને અને આપણા યુવાનોને સારું એવું માર્ગદર્શન પાઠવે છે અને તે આગળ વધવામાં ઉપયોગી બને છે. થેન્ક યુ. વાહ વાહ. નમસ્કાર, મારું નામ મકવાણા ગોપાલ છે. હું મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં MM અભ્યાસ કરું છું. જો અત્યાર સુધીની મારી શૈક્ષણિક સિદ્ધિની વાત કરું છું, મને શાળા કક્ષાએ શ્રેષ્ઠ આજ્ઞાગીત વિદ્યાર્થીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. બરાબર. સાથે સાથે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસમાં એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હોવાથી મને શ્રેષ્ઠ શિક્ષકથી સન્માનિત કરવામાં આવેલો છે. રાજ્ય સરકાર દ્વારા GETનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મેં 10 રાઉન્ડનો ભાગ લીધેલો છે અને મારો જુનાગઢ જિલ્લામાં ફર્સ્ટ રેન્ક આવેલો હતો અને મને એક પુરસ્કાર પણ પ્રાપ્ત થયો. બરાબર. શાળા કક્ષાએ ખેલ મહાકુંભમાં દોડમાં જિલ્લા કક્ષાએ મને સેકન્ડ રેન્ક પ્રાપ્ત થયો હતો. સાથે સાથે અમારી ખોખોની ટીમનું સિલેક્શન પણ થયું. બરાબર. એક સંસ્થા દ્વારા રુદ્રાક્ષ મણકાનું વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણા લોક સાહિત્યકાર રાજભા ગઢવી, પછી આશીષભાઈ જે આપણા બુલેટિન ઇન્ડિયાના જર્નાલિસ્ટ છે, એવા વગેરે વ્યક્તિ કે જે સફળ થયેલા છે જીવનમાં, એ પોતાની સમગ્ર જીવનની કારકિર્દી વિશે જણાવે છે. એમાં મેં સૌથી વધારે વ્યાખ્યાન સાંભળવાનો રેકોર્ડ બનાવેલો છે. વાહ. સહકારી પ્રવૃત્તિના ઓનલાઈન સેમિનારમાં
મારું સારું એવું પ્રદર્શન રહેલું છે. હમ. મેં એક સંશોધન કાર્ય કરેલું છે જેની વિવિધ વર્તમાન પત્રો દ્વારા નોંધ લેવામાં આવી છે. હમ. જુદી જુદી શાળાકીય પ્રવૃત્તિઓમાં વક્તૃત્વ સ્પર્ધા નિબંધમાં મેં પણ ભાગ લીધેલો છે અને મને સારો એવો નંબર પ્રાપ્ત થયેલો. થેન્ક યુ. વાહ વાહ. નમસ્તે, મારું નામ પૂજા ગોધિયા છે અને હું મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની ડિપ્લોમાની વિદ્યાર્થીની છું. સામાજિક જાગૃતિ નિમિત્તે મેં સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને 2 સર્વે કરેલા છે જેની વિવિધ વર્તમાનપત્રોએ નોંધ લીધેલી છે. તેમજ એક ડિપ્લોમાના વિદ્યાર્થીઓ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જે હાલરડા પર હતો. તેની પણ હું મેમ્બર રહી ચૂકી છું. વાહ. હમ. ત્યારબાદ મનોવિજ્ઞાન ભવનમાં અલગ અલગ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે જેથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે અને તેનો સર્વાંગી વિકાસ થાય. જેમાં પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં મેં તૃતીય ક્રમાંક મેળવેલો છે. મારી પોસ્ટરનો ટોપિક હતો જે યોગ નિંદ્રા હતો. અત્યારે લોકો ઘણી બધી માનસિક સમસ્યાઓ અનુભવતા હોય છે પણ તેને તેની પાછળના કારણની કઈ ખબર હોતી નથી. તો તે કારણને તે જાણી શકે અને તેને દૂર કરી શકે તેના માટે યોગ નિંદ્રા ઉપયોગમાં આવે છે અને નોર્મલ લાઈફમાં પણ યોગ નિંદ્રા ખૂબ ઉપયોગમાં આવે છે. બરાબર. તેમજ રાજ્ય કક્ષાએ યોજાયેલી સોફ્ટબોલની સ્પર્ધામાં મેં દ્વિતીય ક્રમાંક મેળવેલો છે. વાહ. અને મારો શોખનો વિષય છે ડ્રોઈંગ. અચ્છા. જિલ્લા કક્ષાએ ડ્રોઈંગની સ્પર્ધા રાખવામાં આવી હતી જ્યારે હું શાળામાં હતી ત્યારે મેં તેમાં દ્વિતીય ક્રમાંક મેળવેલો છે અને રાષ્ટ્રીય કક્ષાએ મેં સંશોધન કાર્ય કરેલું છે. થેન્ક યુ. ક્યાં વાત છે. વિદ્યાર્થીઓમાં કેટલા પ્રકારની ટેલેન્ટ છે આપણે કલ્પના પણ ના કરી શકીએ કે એક વિદ્યાર્થી અભ્યાસની સાથે આટલી બધી પ્રવૃત્તિ કરે. આપણે સામાન્ય રીતે મોટી ઉંમરના લોકો છે, ખાસ કરીને જે પ્રૌઢ જે 45 થી ઉપરના, એ લોકો હંમેશા એવું જ માને છે કે આગલી પેઢી બગડી ગઈ છે અને છોકરાઓ વ્યસની થઈ ગયા છે ને રખડે છે ને ફિલ્મો જોવે છે ને સિરિયલો જોવે છે. પણ આ બધી જ માન્યતા આ વિદ્યાર્થીઓની વાતો સાંભળ્યા પછી એમ લાગે કે ખોટી છે. હું સ્પષ્ટપણે માનું છું કે આ માન્યતા આપણી ખોટી છે કેમ કે આ વિદ્યાર્થીઓ એના મોઢેથી જે પોતાના વિશે બયાન કરે છે એ આપણી નજર સામે છે. અચ્છા, કેટલા બધા કલાકારો અહીં છે, કેટલા બધા સ્પોર્ટ્સમેન સ્પોર્ટ્સ ગર્લ અહીંયા છે. સૌથી પહેલા તો જે લોકો ગાય છે તે વિદ્યાર્થીઓએ એવું કીધું કે અમે અમારું સિંગિંગમાં પણ પ્રતિનિધિત્વ છે, એકનું નૃત્યમાં પણ છે. નૃત્ય તો આપણે અહીં નહીં કરાવી શકીએ અત્યારે કેમેરા સામે, પણ સિંગિંગમાં જેનું પ્રતિનિધિત્વ છે એવી 2 વિદ્યાર્થીનીઓ એ પોતાની વાત ઉપરથી મને એટલું સમજાણું. બંનેને મારે વિનંતી કરવાની છે કે એક પછી એક થોડુંક તમારા ગળાની પ્રસાદી અમારા દર્શકો સુધી પહોંચાડો. તમે જે પણ ગાતા હો, લોકસંગીત ગાતા હો, સુગમ સંગીત ગાતા હો, ફિલ્મ ગીત ગાતા હો, જે પણ ગાતા હો એ તમારી કોઈ મૌલિક રચના હોય, તમારી પોતાની ગમતી રચના હોય એની એક ઝલક માત્ર, આખું ગીત નહીં પણ આપણે ઝલક માત્ર ક્યાંથી આપણે શરૂ કરીએ? હું અત્યારે આપની સમક્ષ એક સુગમ ગીત રજૂ કરું છું. જી. વાહ. શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળીઓ, વાહ. સન્નાથી સુખ શાંતિએ રચી એક કહાની. હરવે શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળીઓ, એક મીઠી ગમતી સૈયા શોભિયા પણ સાથે. વાહ. મારું સપના જોયો છે સંગાથી, અલગમ તુજા હો કશુના. વાહ વાહ. અલગમ તુજા હોય કશુના મારી તુફાન. સન્નાતે સુખ શાંતિએ રચી એક કહાની. વાહ વાહ. શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળીઓ. વાહ વાહ. એની બાજુમાં જે વિદ્યાર્થીની છે એમને પણ એના પરિચય વખતે એવું કીધું હતું કે સિંગિંગ કરું છું ને નંબર લઉં છું ને ભાગ લઉં છું. તો એમને પણ વિનંતી કે એ પણ પોતાની ગમતી એક રચનાની ઝલક આપે. જી નમસ્કાર. હું તમારી સમક્ષ મને જે રામજીનું ગીત ગમે છે એ રજૂ કરીશ. કૌશલ્યા દશરથ કે નંદન, રામ સિયા શોભિત નંદન, रघुपति की जय बोले लक्ष्मण, राम सिया का हो अभिनंदन.
अंजनी पुत्र पड़े विचरण में, राम सिया भजते तर वन में, मंगल भवन अमंगल हारी, समुद्र रथ अटल बिहारी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. વાહ નમસ્કાર. ક્યાં વાત છે. એક સ્ટુડન્ટ છે મારી આગળ બેઠા છે એણે કીધું કે મેં કોરોના કાળમાં એક કવિતા રચી હતી ને એની ખૂબ નોંધ લેવાની હતી મીડિયામાં પણ વિનંતી કરવાની કે જો તમને અત્યારે એમાંથી થોડી બે ચાર લાઈન પણ યાદ હોય તો અમારા દર્શક સમક્ષ રજૂ કરશો તો એમને પણ ગમશે. જી સર. તું આવ્યો ને પરિવારની કદર થઈ ગઈ. વાહ તું ભાઈ આવ્યો અને પરિવારની કદર થઈ ગઈ. વાહ. તું આવ્યો અને આ પીઝા અને બર્ગરની હિંમત ઘટી ગઈ. તું વાહ. આવ્યો અને આ પીઝા અને બર્ગરની હિંમત ઘટી ગઈ. તું આવ્યો અને ફરીવાર આ ગામડાની કદર થઈ ગઈ. તું આવ્યો અને ફરીવાર આ ગામડાની કદર થઈ ગઈ. બરાબર Thanks. ક્યાં વાત છે. વાહ ભાઈ વાહ. પીઝા અને બર્ગર ની વાત આવી તો મારે સ્પોર્ટ્સ ના જે લોકો બેઠા છે અહીંયા એને પૂછવાનું છે કે તમને આમ સોસ છાંટેલા પીઝા તમે ખાતા હો છો જનરલી? કારણ કે તમે સ્પોર્ટ્સ માં છો તો તમારે તો મને લાગે કંઈક એના સિવાયનું ઘરનું ભોજન ખાવું પડતું હશે, દાળ ભાત શાક રોટી ગુજરાતી થાળી કે પછી તમે પણ બર્ગર વાળા જ છો? અચ્છા, બે ત્રણ વિદ્યાર્થીનીઓ પોતાનો મત વ્યક્ત કરે પોતાના ભોજન વિશે જે સ્પોર્ટ્સ માં છે. જી નમસ્કાર. અ, અમે જે ખોરાક લઈએ છીએ તે રોજિંદા જીવનમાં આપણે જે જમતા હોઈએ છીએ તે જ જમીએ છીએ. સવારે ગરમ પાણી પીએ છીએ, વાહ પછી સવારે જે ચા અને ભાખરી અથવા દૂધ એ પણ જમીએ છીએ, અને બપોરે જે લીલા શાકભાજી હોય છે જી તેનો વધારે પડતો ઉપયોગ રાખીએ છીએ. જે વાહ. આપણા ઘરમાં જ વાવેતર થાય છે એનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. હમ અને તેની સાથે સાથે મગ છે, ચણા છે, અથવા ફણગાવેલા જે કોઈ પણ કઠોળ છે તેનો ઉપયોગ વધારે કરીએ છીએ. જેનામાંથી આપણું સ્ટેમિના બુસ્ટ થાય છે. હમ અને બસ સાંજે સૂઈએ છીએ ત્યારે પણ રેગ્યુલર જે આપણી રોજિંદા જીવનની જે શાક છે, રોટલો છે એ જ જમીએ છીએ, અને સાથે સાથે ગાયનું દૂધ પણ પીએ છીએ. ક્યાં વાત બસ આ જ અમારો રોજિંદો ખોરાક. ક્યાં વાત. હજી એક બે વિદ્યાર્થીનીઓ અથવા વિદ્યાર્થીઓ છે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે એ પોતાના ડેઈલી ફૂડ ડાયટ જે ચાર્ટ હોય છે એના વિશે વાત કરી શકે છે. જી અમારા રોજિંદા જીવનની વાત કરીએ તો અમે રાત્રે સૂઈએ ત્યારે ચણા કે મગ પલાળીને સૂઈએ છીએ, જેથી કરીને સવારમાં તે આપણે ફણગાવેલા ખાઈએ વાહ. તે આપણને દોડવામાં અને સ્ફૂર્તિમાં પણ ઘણી મદદ કરી શકે છે. જી સવારમાં અમે દૂધની સાથે ભાખરી કે થેપલાનો કોઈનો નાસ્તો કરીએ છીએ, હમ. બપોરે કઠોળ લઈએ છીએ, અને રાત્રે લીલા શાકભાજી એટલે કે અત્યારના જમાનામાં આપણે જોઈએ તો જંતુનાશક દવાનો, શાકભાજીનો અને અનાજમાં બધામાં એટલો બધો વપરાશ થઈ રહ્યો છે કે જેની અસર આપણને ઘણી થાય છે. બરાબર ફાસ્ટ ફૂડની જગ્યાએ આપણે લીલા શાકભાજી અને કઠોળનો ઉપયોગ કરીએ તો તેની અસર આપણા જીવનમાં ઘણી થાય છે. વાહ ફાસ્ટ ફૂડ છે તો તે આપણી જીભને ગમે છે પણ આપણા પેટ માટે તે ફાયદાકારક નથી. વાહ ભાઈ વાહ વાહ. હજી એકાદ બે વિદ્યાર્થીઓ કોઈ પોતાની વાત સ્પોર્ટ્સ વાળા કરી શકે. અચ્છા, ભરતનાટ્યમ વાળા એમને પણ શારીરિક શ્રમ જાજો રહેતો હોય છે તો તમારો ફૂડ હેબિટ કેવી હોય છે? સર, આપણે નૃત્યમાં આપણા શારીરિક અંગો હોય એને આપણે તંદુરસ્ત રાખવાના હોય છે. બરાબર એના માટે અમે વધારે મગ છે, કઠોળ છે, હમ. મઠ છે, તેવું વધારે લેતા હોઈએ છીએ. બરાબર અને બહારનું ફાસ્ટ ફૂડ છે એ અમે એવોઇડ કરતા હોઈએ છીએ. વાહ તીખું તળેલું બહુ ઓછું ખાઈએ છીએ. હમ. અને આવી રીતે અમે અમારા ખોરાકમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. વાહ અને દરરોજની અમે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ સવારે ઉઠીને, હમ. કે જેથી અમે જ્યારે પણ નૃત્ય કરીએ હમ. ત્યારે અમારી સ્ટેમિના જળવાઈ રહે. અને અમે જ્યારે ડાન્સ કરીએ, જ્યારે વધારે સમય અમારે ડાન્સ કરવાનો હોય હમ. ત્યારે અમે લોકો વચ્ચે વચ્ચે લીંબુ શરબત છે કે પછી કોઈ ફ્રૂટનું જ્યુસ છે વાહ. એવું બધું લેતા હોઈએ છીએ કે જેનાથી અમારી સ્ટેમિના બને. દોસ્તો, એક મેસેજ કરો અને ઘેરે પાર્સલ આવી જાય એવી વ્યવસ્થા અત્યારે આપણે ત્યાં છે ને આપણે બધા એ તરફ મંડાઈ પડ્યા છીએ. રાત્રે 12 વાગે પણ તમે મેસેજ કરો અને તમારી ઘરે ફાસ્ટ ફૂડ આવી જતું હોય છે. એવા યુગમાં આ વિદ્યાર્થીઓ જે લોકોની ઉંમર 25 વર્ષથી નાની છે એ લોકો એવા ખોરાકની વાત કરે છે એટલે આપણે પણ એમાંથી ઘણી બધી પ્રેરણા આમની વાતોમાંથી પણ લેવી. અચ્છા, જે મારી આગળ બેઠા છે અને જે મારી સાથે બેઠા છે એમાંથી જે કાઉન્સેલિંગ વાળા વિદ્યાર્થીઓ છે જે લોકો અભ્યાસની સાથે મનોવિજ્ઞાન ભણે છે અને સાથે એ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાયેલા છે. તમે ક્યાંક વિજ્ઞાન મેળામાં તમારા જે સાયકોલોજીના મેળા થતો એમાં નંબર લાવ્યા છો, તમે ક્યાંક બહાર જઈને કાઉન્સેલિંગમાં નંબર લાવ્યા છો, તમે ક્યાંક પેપર પ્રેઝન્ટ કર્યા છે,
એવા વિદ્યાર્થીઓને પણ બે ત્રણ ને મારે વિનંતી કરવાની છે કે પોતાની વાત કરે કે તમારી માનસિક શાંતિ જાળવી રાખવા તમે યોગ પ્રાણાયામ વગેરે કરતા હો છો, અથવા તો તમે જ્યાં કાઉન્સેલિંગમાં જતા હો છો ત્યાં કયા પ્રકારના કેસીસ આવતા હોય છે અને તમારે કયા પ્રકારનું કાઉન્સેલિંગ એમાં તમારી ટેકનિક શું હોય છે? એક બે ત્રણ વિદ્યાર્થીઓ એ વાત કરી શકે છે. જી જી. સર. પેલા તો અમે મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ કરે જેનો ભાગ હતી. બરાબર. તેમાં લોકોની અલગ અલગ માનસિક સ્થિતિ જોવા જડી. હમ. અત્યારે આપણે વિચાર્યું પણ ન હોય લોકોને એવા પ્રોબ્લેમ હોય છે. બરાબર. તો ક્યારેક આપણે એ લોકોને જોઈએ તો પણ આપણે થોડોક અશાંતિનો અનુભવ થાય છે. હમ. તો આપણે અત્યારે જે ઘણી બધી ઇન્ડિયન થેરાપી છે જી. જેનો ઉપયોગ બહાર ફોરેનમાં લોકો વધારે કરવા લાગ્યા છે હવે, હમ. પણ ઇન્ડિયામાં લોકો ભૂલતા જાય છે. બરાબર. તો એટલા માટે જ અમે લોકો અમારા ભવનમાં પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં અલગ અલગ ઇન્ડિયન થેરાપી અથવા સાયકોલોજીકલ થેરાપી જે હોય છે તે અમારે બનાવવાની હોય છે, જેથી કરીને અમે લોકો સુધી તે થેરાપીને વધારે પહોંચાડી શકીએ અને લોકો તેનો ઉપયોગ કરે. તો અમે લોકો ઓમનો ઉચ્ચાર કરી શકીએ આપણે. અચ્છા. પછી સ્પર્શ થેરાપી છે જે માટી છે, પાણી છે. અત્યારે આપણે જો નાના બાળકો જે હોય છે તેને આપણે માટી અડવા પણ દેતા નથી. હા. માટીને અડવાથી ઠંડક મળે, આપણું મગજ શાંત થાય. તેનાથી આપણે નાના બાળકો જે હોય છે તેને માટીથી રમવા દે તો તેને તે શું નવું ઉદ્ભવ તેનામાં કરી શકે, તેનામાં કઈ શક્તિ છે તે બહાર આવે, તેનું મગજ શાંત રહે. અત્યારે આપણે અત્યારનો ખોરાક જોઈએ છીએ, જે ખોરાક બહુ આપણે તીખો અને તળેલો ખાય જેનાથી આપણું માઇન્ડ આક્રમક બને, જેથી કરીને માટીથી બાળકોને રમવા દેવા જોઈએ. બરાબર છે. અને આપણે પણ ક્યારેક માટીને ટચ કરીએ તો આપણે પણ શાંતિની અનુભૂતિ થાય છે. અત્યારે મોટા મોટા નેચરોપેથી સેન્ટર જોઈએ છીએ ત્યાં એ થેરાપી રાખવામાં આવી છે જે આપણે થેરાપી ઘરે પણ કરી શકીએ છીએ. જેથી કરીને મગજ શાંત રહે આપણું. જે અલગ માટીમાં ચલાવવામાં આવે, પાણીમાં ચલાવવામાં આવે, ઇન્ડિયન થેરાપીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેનો ઉપયોગ અમે લોકો કરીએ છીએ અમારા મનને શાંત રાખવા માટે. વાહ વાહ. બીજા કોઈ વિદ્યાર્થી પોતાના અનુભવ શેર કરી શકે છે અહીંયા? જી સર, અમે જેમ પૂજાબેને કીધું એમ અમે છે ને અમારી પાસે ઘણા એવા પેશન્ટ આવતા હોય જે વધારે પડતી એન્ઝાયટી કે ફોબિયાના પેશન્ટ છે, અથવા તો જેને યાદશક્તિ નબળી હોય કે જે કોઈ વસ્તુ યાદ રાખી ન શકતા હોય. ઉલટાનું એના રૂટીન જે કામ હોય એમાં પણ કોઈ વસ્તુ યાદ નથી કરી શકતા કે એને 5 મિનિટ પહેલા શું કામ કરેલું છે. તો એ માટે છે અમે ઘણી થેરાપીઓ આપી છીએ, જેમાં PQIST થેરાપી છે, કલર થેરાપી છે, પછી આ પૂજાબેને જેમ કીધું એમ સ્પર્શ થેરાપી છે, હાઇડ્રા થેરાપી છે, જે આપણી ઘરેલું થેરાપી છે. તથા છે ને તમે આપણે આયુર્વેદને લઈ લે તો આપણા ઘરમાં જે મસાલાઓ ને જે વસ્તુ છે ને એ પણ આપણા સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર ઘણી સારી અસર કરે છે. જે આપણે આમ બહાર નેચરોથેરાપી કરવા જાય કે જ્યાં આપણી પાસે ઘણા પૈસા લઈને આપણને થેરાપી કરતા હોય, પણ એ વસ્તુ ઘરે પણ આરામથી થઈ શકે એમ છે. જે વસ્તુ વિશે અમે એ લોકોને માહિતગાર કરીએ છીએ. અને ખાસ માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે બેસ્ટ ઉપાય છે કે યોગા છે. અમે પર્સનલી પણ એક અમારું યોગ્ય માનસિક સ્વાસ્થ્ય રહે એ માટે અમે પણ યોગા અને ધ્યાન કરીએ છીએ, તો એ બેસ્ટ ઓપ્શન છે ધ્યાન. ક્યાં વાત. વાહ વાહ. કોઈ વિદ્યાર્થી હવે પોતાના કાઉન્સેલિંગમાં જતા હોય ને પોતાનો અનુભવ શેર કરવા માંગતા હોય તો હજી કહી શકે. નમસ્તે. મેં એક આર્ટિકલ લખેલો હતો તેની હું વાત કરું છું. મેં અમારા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ ચોકસાણ અને અમારા અધ્યાપક ડોક્ટર ધારા જોશીના અંડરમાં એક આર્ટિકલ લખેલો હતો જેનો વિષય હતો સાયબર સિકનેસ સિન્ડ્રોમ, કે જે વિશે આપણે માહિતી મેળવવી ખૂબ જ અગત્યની છે. એના લક્ષણો વિશે પહેલા હું કહીશ કે સતત ચક્કર આવવા, ચિંતા થવી, બેચેની થવી, ઉલટી થવી, રાત્રે મોડે સુધી ઊંઘ ન આવવી, સવારે ઊંઘ ન ઉઠવી, એવા કારણો હોય છે. એ આર્ટિકલ જયારે અમે પબ્લિશ કર્યો ત્યારે અમને જોવા મળ્યું, અથવા તો અમે થોડાક રિવ્યુ લીધા હતા, ત્યારબાદ અમને ખબર પડી કે કેવા કે એ જેવા લોકોમાં સિમ્ટમ્સ દેખાતા હોય જેમ કે ઉલટી આવવું, ચક્કર આવવું, સતત માથું દુખવું, એવા લોકો માટે એક ઉપચાર છે કે સાંજે સૂતા પહેલા તે 1 કલાક તેનો ફોન પોતાનાથી દૂર રાખવો, પછી સવારે ઉઠીને મેડિટેશન કરવું, કસરત કરવી. તેનાથી શું થાય કે આપણો જે થાક હોય કે આપણને જે વારંવાર દરેકના જીવનમાં કોઈ સમસ્યા આવતી જ હોય છે, પણ તે સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું તેના આપણને ઉપાય મળે છે. અને સતત આપણે ફોન કે લેપટોપની સ્ક્રીનને આપણે ટચમાં રહીએ છીએ ત્યારે આ સિન્ડ્રોમ થવાની વધારે શક્યતા છે. એટલે આ માટે આપણે ઉપચાર એ જ છે કે આપણે સાંજે સૂતા પહેલા એક વખત આપણો કલાક તક આપણા મોબાઈલને દૂર રાખવો અને જેમ બને એમ મેડિટેશન અને પોઝિટિવ અફર્મેશન કરી શકાય છે. ક્યાં વાત છે. અત્યારે આપણે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ થી એટલા બધા ઘેરાઈ ગયા છીએ કે આપણને એમ થાય કે જલ્દી મને કોઈ કે મેસેજ કરી લીધો હશે, મને કોઈ કે ફોન કર્યો છે, આપણે બિનજરૂરી રીતે પણ એ ગેજેટ્સ નો ઉપયોગ અત્યારે કરી રહ્યા છીએ. એની સામે આ વિદ્યાર્થીઓની વાતો સાંભળીને આપણે લાગે કે આપણે પણ એમાંથી શીખવાની જરૂર છે.
બધા વિદ્યાર્થીનીઓ અને ધારાબેન જોશી, તમારો ડિપાર્ટમેન્ટ નો ખૂબ ખૂબ આભાર કે તમે અહીં અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને આટલી સરસ વાતો, અમારા લાખો દર્શકો આ વાતો સાંભળશે, જોશે અને અત્યારે લાઈવ કેટલાક જોઈ રહ્યા છે ને હજી પછી આ લિંક જે લોકો જોશે એને ચોક્કસપણે જાણવા મળશે. ધારાબેન, એક સંદેશો અમારા દર્શકોને તમારા તરફથી આપી દો. જી, અંતે એટલું જ કહેવાનું કે દરેક વખતે વિદ્યાર્થીનું મૂલ્યાંકન એ માત્ર ટકાવારી આધારિત નથી હોતું. વાહ. જે વિદ્યાર્થી વર્ગમાં પ્રથમ નંબર આવતો હોય એ દરેક જગ્યાએ પ્રથમ નંબર જ હશે એવું માનવું એ બહુ મોટી ભૂલ છે. દરેક વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા એ અલગ અલગ હોય છે. દરેક વિદ્યાર્થીના રસના ક્ષેત્ર અલગ અલગ હોય છે. એને જે ક્ષેત્રમાં રસ છે એની અંદર જો એની યોગ્યતા ડેવલપ થશે અને એને એ જ દિશામાં વાળવામાં આવશે તો સાચી રીતે એને શિક્ષણ આપેલું કહેવાશે. એટલે આપણે આપણા વિદ્યાર્થીઓને, આપણે આપણા બાળકોને માત્ર ટકાવારી આધારિત મૂલ્યાંકન ન કરતા એનું સર્વાંગી મૂલ્યાંકન કરી અને ત્યાર પછી જ એને બેસ્ટ સ્ટુડન્ટ અથવા તો બેસ્ટ સન કે બેસ્ટ ડોટર તરીકે જો ઓળખીએ તે વધારે બેટર રહેશે. બસ અંતમાં મારે એટલું જ કહેવું. તો દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકે અહીં આવીને આ પ્લેટફોર્મ પરથી પોતાની સરસ વાતો શેર કરી અને કેટલી બધી વાતો આપણને જાણવા મળી ને વિદ્યાર્થીઓ પ્રત્યે આપણને એક સન્માન થઈ જાય કે છોકરાઓ નાની ઉંમરમાં કેટલું બધું કરે છે. અભ્યાસની સાથે કોઈ જોબ કરે છે, કોઈ બીજી પ્રવૃત્તિ સંગીતમાં છે, કોઈ નૃત્યમાં છે, કોઈ સ્પોર્ટ્સમાં છે અને પોતાનું જે કાઉન્સેલિંગ કામ છે એ પણ એક્સ્ટ્રા કામ છે અભ્યાસ સિવાયનું. અને રાષ્ટ્રીય કક્ષાએ આ વિદ્યાર્થીઓ ચમક્યા છે. આપ પણ જો કોઈ કોલેજના વિદ્યાર્થીઓ, કોઈ અધ્યાપકો, તો અમારા પ્લેટફોર્મ સુધી આપ પણ આવી અને આપના વિદ્યાર્થીઓને અહીંયા લઈ આવીને આપ પણ આપની વાત કરી શકો છો. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.